અયોધ્યામાં ભગવાન શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને દેશભરમાં ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે ગીર સોમનાથના પ્રાચીન ગામ વાસીઓમાં ભગવાન શ્રીરામના ઉત્સવને લઈ લોકોમાં ખુશી જોવા મળી હતી, જ્યારે શહેરી વિસ્તારો તેમજ ગામડાઓમાં રામલલાના ઉત્સવની તૈયારીઓ ધામધૂમથી થઈ રહી છે। ત્યારે લોકોમાં અનોખો આનંદ ફેલાઈ રહ્યો છે તેમજ ચારેકોર દિવાળી જેવો માહોલ સર્જાઈ ગયો છે। ગીર સોમનાથ જિલ્લાની જો વાત કરીએ તો રામલલાના ઉત્સવની ધામધૂમથી આખા ભારત દેશમાં ઉજવાઈ રહ્યું છે। ત્યાં કરીને ખાસ કરીને જો વાત કરવામાં આવે ગીર સોમનાથ જિલ્લામાં પણ રામલલાના ઉત્સવની ઠેર ઠેર ગામડાઓમાં અને શહેરમાં ઉત્સવની જોરદાર તૈયારી થઈ રહી છે। ત્યારે ખાસ કરીને આપણે ગીર સોમનાથના ગામડાઓની મુલાકાત લઈએ છીએ અને ગીર સોમનાથમાં કેવું આયોજન થયું છે તેના વિશે આપણે જાણશું। શું નામ બાબુ ભાઈ? મારું નામ હિતેશ પંડ્યા। સૌ દેશવાસીઓને ભગવાન શ્રી રામચંદ્ર ભગવાન કી જય, સિયાવર રામચંદ્ર કી જય, પવન પુત્ર હનુમાન કી જય। આપણા સૌના દેશવાસીઓ સૌને આપણે એટલો બધો હર્ષ ઉલ્લાસ છે કે જેનું બોલીને કોઈ વર્ણન કરી શકવું જે મારા માટે અશક્ય બરાબર છે। આટલા વર્ષોની આપણા વડીલોની મહેનત, અથાગ મહેનતનું પરિણામ આજે આવી રહ્યું છે। 22 જાન્યુઆરીએ બપોરે 12:20 કલાકે ભગવાન શ્રી રામચંદ્ર ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠાનો સૌથી મહત્વપૂર્ણ કાર્યક્રમ અયોધ્યામાં થઈ રહ્યો છે। આ કાર્યક્રમને અનુલક્ષીને ગીર સોમનાથ જિલ્લાના પ્રાચી ગામમાં પણ ભવ્યાતિ ભવ્ય આયોજન થઈ રહ્યું છે। ગામ આખું શણગાર કર્યું છે, ઘરે ઘરે રંગોળી, ઘરે ઘરે અત્યારે તિથિ તોરણ લાગેલા છે। આવું ભવ્ય આયોજન જેને કોઈ સપનામાં પણ નહોતું વિચારેલું એવું ભવ્ય આયોજન અત્યારે પ્રાચીમાં થઈ રહ્યું છે। ખાસ કરીને વાત કરવામાં આવે છે ગીર સોમનાથના ગામડાઓમાં લઈને ખાસ કરીને ગામડા વિસ્તાર છે, ગામડા વિસ્તારમાં કેવી તૈયારી જોવા મળી છે? અત્યારે સમગ્ર ભારત વર્ષમાં જોઈએ અને આમ જોઈએ તો ગીર સોમનાથ જિલ્લામાં સમગ્ર ગામડાઓમાં, સમગ્ર શહેરોમાં અત્યારે સમગ્ર વિસ્તાર અને શેરીએ રામમય બની રહ્યું છે। તમે જ્યાં જોવો ત્યાં જ્યારે 500 વર્ષ બાદ ફરી પાછું રામ રાજ્ય સ્થપાય તેવા માહોલ ઉભા થઈ ગયા છે। ખાસ કરીને વાત કરવામાં તમને આજે રામધૂનનો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે, કેવી અનુભવ થઈ રહી છે? એકદમ અનુભવી, જિંદગીમાં નહોતી ખુશી થઈ એવી ખુશી અત્યારે અમને અનુભવી રહ્યા છીએ। જેમ લોકોનું કહેવું છે કે રામ જન્મ લઈને લોકો ખુશ થઈ છે, આપણે સાથે પ્રાચીન શાસ્ત્રી છે તેને પણ પૂછું, શું રામ વિશે શું કહેશે? 2 શબ્દ। મંગલ ભવનાય મંગલ હારી, દ્રસૌ સદશરથ અજર બિહારી। રામમય આજે આખું આમ તો અમારે પ્રાચી ગામમાં સમસ્ત પ્રાચી તીર્થની અંદર પણ બહુ રામમય વાતાવરણ થઈ ગયેલું છે। અત્યારે અમારે રામ મંદિરમાં માધવરાય ભગવાન ત્યાં અત્યારે સત્યનારાયણ ભગવાનની કથાનું પણ આયોજન છે। અમારા ગામમાં શણગાર પણ સારી રીતે બધા સાંજે બધા દીપ જલાવીને પોતાનું રામમય વાતાવરણ કરવાના છે। શું તમે ગામડામાંથી આવો છો? ગીર સોમનાથ જિલ્લામાં સિટી લેવલ અને કેવું આયોજન થઈ રહ્યું છે, શું કહેશો તેના વિશે? સિટી લેવલે અને ગ્રામ્ય લેવલે અદ્ભુત આયોજન થયેલા છે। અમે પ્રાચી ગામના લોકોએ તો પ્રાચી ગામ અયોધ્યામય, રામમય અને ભગવામય બને તે માટે બહુ ભવ્ય આયોજન કરેલા છે। સવારથી બાઇક રેલી છે અને બપોરે અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા થાય એની પહેલા સત્યનારાયણ ભગવાનની કથા છે। 12:20 જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થાય ત્યારે અહીં પ્રાચી ઘંટિયા બંને ગામોના રામ મંદિરે લોકો ભેગા થઈ અને પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ કરશે અને પછી રાત્રે લોક ડાયરાનું આયોજન છે, જેથી કરીને સદીઓના આજે પ્રતીક્ષા હતી અને જનજનના બલિદાનને ન્યાય મળે। જે લોક ડાયરાની તમે વાત કરી ત્યાં છે, ક્યાં સ્થળે છે? લોક ડાયરો અહીં માધવરાય ભગવાનની જગ્યા ઉપર છે અને લોક ડાયરો ખૂબ ઊંચા સ્તરના ગાયકો આવવાના છે અને ઉચ્ચ સ્તરથી અમે ઉજવશું। જો વાત કરવામાં આવે તો ગીર સોમનાથમાં ભગવાન રામ મહેલ બની ગયો છે, દિવાળ જેવો માહોલ છે અને ખાસ કરીને વાત કરવામાં આવે તો સોમનાથ ભગવાનની જગ્યા હોય કે ભાલકા તીર્થ હોય કે પ્રાચી તીર્થ હોય, સર્વેમાં રામમય બની ગયું છે અને ભગવાન રામલલાના જન્મનો ઉત્સવ લઈને લોકોમાં ખાસ આનંદની લાગણી જોવા મળી છે। મંતવ્ય ન્યૂઝ, અરવિંદ સોઢા, ગીર સોમનાથ।